નમસ્કાર, આજના સમાચાર એન્કર પ્રાચી સાથે। અંકલેશ્વરમાં નગરપાલિકા દ્વારા જનકલ્યાણ શિબિર યોજાઈ હતી। શિબિર દરમિયાન ઉપસ્થિત નગરજનો અને નાગરિકોને સરકારની વિવિધ કલ્યાણકારી અને જનહિતલક્ષી યોજનાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આ શિબિરની મુખ્ય વિશેષતા એ રહી કે લાયક અને પાત્ર ઠરેલા લાભાર્થીઓને કોઈપણ પ્રકારની વહીવટી વિલંબ વગર સ્થળ પર જ વિવિધ યોજનાઓના મંજૂરી પત્રો અને લાભો એનાયત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી યોજનાઓનો લાભ છેવાડાના અને વધુમાં વધુ લોકો સુધી ખૂબ જ સરળતાથી પહોંચાડવાનો હતો। આવા સેવાલક્ષી કાર્યક્રમોના માધ્યમથી સામાન્ય નાગરિકોને વહીવટી પ્રક્રિયાની જટિલતા વગર ખૂબ જ સરળતાથી સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ ઘર આંગણે ઉપલબ્ધ બને છે। આ જનકલ્યાણ શિબિરના અવસરે રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંદારિયા, પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, ચીફ ઓફિસર કેશવ કોલડિયા, શહેર ભાજપ પ્રમુખ ઉપરાંત નગરપાલિકાના અન્ય સદસ્યો, વિવિધ સમિતિના ચેરમેન, વહીવટી સ્ટાફ અને સ્થાનિક આગેવાનોએ પણ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। ઉપસ્થિત તમામ મહાનુભાવોએ અંકલેશ્વરના નાગરિકોને સરકારની આવી તમામ જનહિતલક્ષી યોજનાનો મહત્તમ લાભ લેવા માટે ખાસ અનુરોધ કર્યો હતો। આજરોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જનકલ્યાણ શિબિરમાં અહીંયા ઉપસ્થિત નગરપાલિકાના પ્રમુખ શ્રી જિગ્નેશભાઈ, પ્રાંત અધિકારી શ્રી, નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી અને તમામ સભ્યોશ્રીઓ હાજર રહીને આજે અહીંયા કાર્યક્રમનું ઉદ્ઘાટન કરીને તમામ યોજનાઓના લાભો આજે અહીંયા આપવામાં આવ્યા, સર્ટિફિકેટો આપવામાં આવ્યા છે। જે લખપતિ દીદી છે એને પણ ધોરણ માટેની સહાય જ આપવામાં આવી છે। વયવંદના હેઠળ પણ એમને લાભો આપવામાં આવ્યા છે। અને જે કોઈને રેશન કાર્ડ કઢાવવાનો હોય, કોઈકને રેશન કાર્ડમાં નામ કમી કરાવવાનું હોય, નામ ઉમેરવાનું હોય, જાતિ અંગેનો દાખલો લેવાનો હોય, આવકનો દાખલો લેવાનો હોય, એ તમામ કામગીરી આજે અહીંયાથી થવાની છે। એમાં આયુષ્યમાન કાર્ડથી લઈને ગંગા સૌરભ બહેનોના કાર્ડ પણ આજે અહીંથી મળવાના છે અને એમને એના લાભો આજથી મળવાના છે। ત્યારે તમામ મિત્રોને હું ખૂબ અભિનંદન પાઠવું છું। જ્યારે આજે મોદી સાહેબના દેશના વડાપ્રધાન તરીકે જ્યારે 12 વર્ષ પૂર્ણ કરીને 13મા વર્ષમાં જ્યારે પ્રવેશ કરે ત્યારે અનેકવિધ યોજનાઓ આવનારા દિવસોમાં આ લોકોને લાભ મળે એ માટેનું સરકારનું જે કાર્ય છે એ તમામ છેવાડાના લોકોને એનો લાભ મળવો જોઈએ। એ પ્રકારે આજે અહીંયા અંકલેશ્વરમાં પણ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો।